100 થી 200 રૂપિયા કિલો મળતા ચોમાસાની અંદર ખાસ કરીને ઉગતું શાક એટલે એ છે કંટોલા. ઉપરથી દેખાય છે કાંટાવાળું અને અંદરથી જોઈએ તો ખૂબ જ દુનિયાનું સૌથી શક્તિશાળી શાક ગણવામાં આવે છે. તો આજે આપણે કંટોલાનું શાક બનાવીશું, જે એકદમ નવીન રીતે બનાવીશું અને ટેસ્ટ તો એટલો સરસ હશે ને કે ખાતા રહી જવાના છો. તો જુઓ, કંટોલા મેં લીધા છે અને આ કંટોલા છે ને આપણે 500 ગ્રામ જેટલા લેવાના છે, અથવા તો તમારા ઘરમાં જે પ્રમાણે ખવાય એ પ્રમાણે પણ તમે આ શાકની અંદર ઉપયોગ લઈ શકો છો. તો જો ઉપરથી કાંટા જેવું દેખાય છે, પરંતુ અંદરથી તો બહુ જ શક્તિશાળી છે અને પછી એને દુનિયાનું સૌથી શક્તિશાળી શાક કહ્યું છે. તો કંકોડા છે ને, તમે જ્યારે લેવા જાઓ ત્યારે તમને ખ્યાલ ન આવે કે અંદર બી હશે કે કૂણું હશે. તો જો આ કઠણ બીનો ભાગ દેખાય અથવા તો લાલ કલરના બી દેખાય એટલે આપણે ચોક્કસથી એને કાઢી લેવાના છે, કેમ કે લાલ કલરના હોય કે પછી કઠણ હોય તો એ ખાવામાં સારા લાગતા નથી. અને ઘણીવાર કૂણા બી હોય છે, સોફ્ટ એકદમ, તો એનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ આવા કડક બી હોય તો તેને આપણે કાઢી લેશું. અને જો રેવા દઈએ તો દાંતમાં પણ ખૂંચી જતા હોય છે, એટલે ખાસ કરીને એકદમ કડક હોવાથી તેને આપણે કાઢી લેવાના છે. તો આ રીતે જુઓ, મેં કંટોલા છે તેને બીજને કાઢી લીધા છે અને અહીં આપણે તેને મોટી રીતે સમારવાના છે, એટલે કે મોટો ભાગ રહે એવી રીતે. તો મેં જુઓ, કંટોલું એક હતું તો એને મેં 4 જ ચેરી કરી છે, વધારે નાના બારે કંઈથી કટ કર્યા નથી. તો કંટોલા છે તે દુનિયાનું સૌથી શક્તિશાળી કહેવાય. તેમાં ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય, આયર્ન હોય, મેગ્નેશિયમ હોય. અને તમને જો ડાયજેશનનો પ્રોબ્લેમ હોય ને, તો ખાસ કરીને ચોમાસામાં છે ને ઠંડકને લીધે ડાયજેશનના પ્રોબ્લેમ આવે છે, ત્યારે ખાસ કરીને કંટોલા છે અને બીજા નંબર ઉપર કારેલા છે, આ 2 શાકનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. તો જો આ રીતે મેં મોટા મોટા કટ કરી લીધા છે. તો મને તો છે ને સ્પેશિયલી કંટોલાનું શાક તો નાનેથી જ બહુ જ ભાવે છે. અને તમને ભાવે છે કે નહીં અને તમે ક્યાંથી વિડીયો જોવો છો ખાસ કરીને સિટીનું નામ કહેજો, એટલે મને ખૂબ ખુશી થશે કે મારો વિડીયો તમે ત્યાંથી જોઈ રહ્યા છો એમ. તો જુઓ, બટેકાનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. બટેકું આપણે ઉમેરશું ને એટલે શાકનો સ્વાદ બહુ સરસ લાગશે અને ખાસ કરીને બાળકો નહીં ખાતા હોય ને એ પણ ખાશે. તો 2 મેં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. હવે છે ને આપણે તેની છાલને નથી દૂર કરવાની અને છાલ સાથે જ આપણે બટેકાનો ઉપયોગ કરવાનો છે. એટલે જુઓ, મેં છે ને તેને એકદમ સરસ જાડાઈ રીતે આમ થોડાક લાંબી પટ્ટી જેવા કટ કર્યા છે. તો આ રીતે જુઓ, થોડાક થિકનેસવાળા જ આપણે કટ કરવાના છે. ચાલો હવે આપણે શાકને વઘારીશું. તો એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે, તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. જે આપણે શાક બનાવવાનો ચમચો હોય ને એ ચમચાથી મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ અંદાજે ઉમેર્યું છે. ત્યાર પછી આપણે 1 નાની ચમચી પ્રમાણે જીરું ઉમેરી દઈએ. જીરું થોડું ફૂટે એટલે અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરીને જે આપણે શાક સમાર્યું છે કંટોલાનું, તે બધા જ કંટોલા અંદર ઉમેરી દેવાના છે. તો કંટોલા તમારી ઘરે રસાવાળું તમે શાક બનાવો કે પછી આ રીતે સૂકું બનાવો છો તો મને ચોક્કસથી કહેજો. અને જો હવે કંટોલા છે ને તેને આપણે 2 મિનિટ માટે સાતળવાના છે. તો તેલની અંદર આપણે સાતળીશું ને એટલે કંટોલા છે ને તેમાં એક મીઠાશ પણ આવશે અને સાથે છે ને શાક ભાંગશે પણ નહીં. તો 2 મિનિટ સાતળ્યું છે. પછી બટેકા જે સમારેલા છે તેને પણ ઉમેરી દેવાના છે અને આ જ બટેકાને આપણે ફરીથી 1 મિનિટ માટે સાતળવાનું છે. અને હવે આપણે તેને ઢાંકીને પકવવાનું છે, એટલે તે સરસ એવું ફટાફટ ચડી જાય. તો અહીં મેં નાની એવી ત્રાસ લીધી છે અને તેને ઢાંક્યું છે અને તેની ઉપર પાણી ઉમેરું છું. આ પાણી છે તેનું નીચેથી વરાળ બનીને પાણી અંદર ઉમેરાતું જશે અને શાક છે તે ચડતું જશે. હવે એક ટમેટાનો ઉપયોગ કરીશું. જો ટમેટું ન લેવું હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. ટમેટાથી થોડીક એવી ખટાશ આવે છે એટલે બહુ સરસ શાક લાગે છે. કંટોલા થોડાક સ્વાદમાં કડસા હોય છે, એટલે કે થોડોક કડવો ટેસ્ટ આવે છે. તો ચોક્કસથી ટમેટું છે, બટેકું છે, એનાથી એકદમ બેલેન્સ થઈ જશે. તો ટમેટું છે તેને મેં જો આ રીતે સમારી લીધું છે, થોડુંક એવું મીડિયમ સાઇઝમાં. ત્યાર પછી અહીં સાઈડમાં જોઈએ તો 3 થી 4 વાર મેં વચ્ચે વચ્ચે શાકને હલાવ્યું હતું, તો ખાસ હલાવી લેવાનું. અને સ્ટીલની કડાઈ હોય ને તો ખાસ હલાવવાનું, કેમ કે થોડું થોડું ચોંટવા પણ કરે છે. એટલે 3 થી 4 વાર મેં વચ્ચે વચ્ચે હલાવ્યું હતું. અને જો આ રીતે છે ને આપણે શાકને ચેક કરવાનું છે. જો તમને આ રીતે સોફ્ટ લાગે એટલે કંટોલા જો એકદમ સરસ કૂક થઈ ગયા છે, પછી બટેકાને પણ ચેક કરી લેવાનું. તો બટેકું છે એ પણ જો સરસ એવું સોફ્ટ થઈ ગયું છે. તો આ રીતે ચડેલું હોવું જોઈએ. તો 90% જેટલી સબ્જી છે આપણે પાકી ગઈ છે, ચડી ગઈ છે. હવે આપણે ટમેટાને અંદર ઉમેરી દેવાના છે અને ટમેટાને પણ હળવા હાથે આપણે મિક્સ કરી લેશું. તો જુઓ, મેં હળદર નથી ઉમેરી, નથી મરચું ઉમેર્યું. એનું કારણ છે કે ફક્ત જીરું અને તેલમાં જ તેને આપણે પકાવ્યું છે હિંગ સાથે. તો છે ને શાક વધારે ચોટવા નથી કરતું એમ.
ત્યાર પછી આપણે ફરીથી એમ જ ઢાંકી દઈશું. હવે તેને સબ્જી તો ઘણી ખરી ચડી જ ગઈ છે. હવે 10 જેટલા મરીના દાણા, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી પ્રમાણે આખા ધાણા છે, અડધી ચમચી જેટલી રાઈ છે અને 2 સૂકા લાલ મરચાં છે. હવે આ મરચાં છે ને તેના બીને જુઓ મેં કાઢી લીધા છે, ચોક્કસથી કાઢી લેવાના, નહીં તો સબ્જીમાં સારા નહીં લાગે. તો હવે આપણે તેને ટુકડા કરીને અંદર ઉમેરી દઈશું. જો લાલ મરચાંનો ઉપયોગ ન કરવો હોય તો લીલું પણ મરચું વાપરી શકો છો અને સરસ આ રીતે પાવડર કરી લેશું. જે આ મસાલો બન્યો છે ને તેનો ટેસ્ટ ફ્રેન્ડ્સ શાકમાં બહુ સરસ આવે છે. અહીં તમે બેસનનો પણ સાથે 1 થી 2 ચમચી જેટલો ઉપયોગ કરી શકો, થોડા ગાંઠિયા પણ સાથે ગ્રાઇન્ડ કરી શકો છો. હું ઘણીવાર એમ પણ બનાવું છું, તો અત્યારે મારી પાસે પૂરા થઈ ગયા હતા ને એટલે મેં નથી વાપર્યા. તો હવે જોઈએ ને સાઈડમાં તો શાક છે તે 1 મિનિટ જેટલો ટાઈમ થયો છે આપણે મસાલો બનાવ્યો ત્યાં સુધીમાં. હવે મસાલો બધો ઉમેરી દઈએ. અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર અને 1.25 ચમચી પ્રમાણે એટલે કે 1 અને 1/4 ટીસ્પૂન પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. સાથે અડધી ચમચી પ્રમાણે તીખું લાલ મરચું ઉમેરી દઈએ અને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. બહુ જ સરસ આમ સિમ્પલ મસાલા છે, તેમ છતાંય સ્વાદ એટલો સરસ આમ આવે છે શાકનો. ખરેખર આમ તમે એકવાર બનાવશો ને તો તમને એમ થશે કે આ રીતે આપણે સૂકું શાક બનાવવું જોઈએ. રોટલી સાથે તો એટલું સરસ લાગે છે. અને જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવો લુક તેનો આવી ગયો છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો તમારે ટમેટું ન ઉમેરવું હોય ને તો અહીં તમે 1 ચમચી જેટલા દહીંનો પણ ઉપયોગ કરી શકો અથવા 1 ચમચી જેટલા લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો. તો સબ્જી બની ગઈ છે અને આ સબ્જી સાથે મેં ભાખરી બનાવી છે. તો મારા ઘરમાં હંમેશા રોટલા એક તો જુવારના બનાવાય, ઘણીવાર બાજરીના અને અથવા ભાખરી સાથે અમે ખાઈએ છીએ. રોટલી સાથે બહુ ઓછું બનાવવામાં આવે છે. તો ભાખરી મેં બનાવી છે, સાથે લીલું મરચું છે એ પણ સાઈડમાં શેકાવા મૂકી દીધું છે. તો સરસ એવી જો તેમાં પણ ડિઝાઇન આવી ગઈ છે. તો બંને બાજુ સરસ એવી થોડી થોડી ડિઝાઇન આવી એવી રીતે આપણે મરચાંને શેકી લેવાનું છે. મસ્ત લાગે છે. ગરમા ગરમ મરચું આપણે શેકાયેલું હોય ને તો બહુ જ સરસ લાગે છે. અને ગરમ ગરમ ભાખરી છે તેની ઉપર આપણે લચપચથી બનાવાય તેને ઘી લગાવી લેશું. એટલે ગરમ ગરમ ભાખરી હોય અને એની ઉપર લચપચતું ઘી હોય એટલે બહુ જ મજા પડી જાય છે. અને આગળ કીધું એવી રીતે કે રોટલો પણ તમે આ શાક સાથે ખાશો ને તો પણ એટલો સરસ લાગે છે. તો અહીં જુઓ ગળાશ નથી ઉમેરી મેં શાકમાં. તમારે ઉમેરવી હોય ને તો 1/4 ટીસ્પૂન કે અડધી ચમચી જેટલી અથવા 1 ગોળનો ગાંગડો પણ ઉમેરી શકો છો. તો બહુ જ સરસ ભાખરી સાથે આ શાક લાગે છે. ખાસ કરીને ચોમાસામાં તો શાક બનાવી જ લેવું જોઈએ. ઘણાના ઘરમાં તો કંટોલા બિલકુલ જોઈને જ નથી ખવાતું, પણ ટ્રાય કરજો આ રીતે મેં શાક બનાવ્યું છે એવી રીતે. બહુ જ ટેસ્ટમાં મસ્ત બન્યું છે. ખરેખર ખાતા રહી જવાના છો. તો ટ્રાય કરજો અને શેર કરી દેજો.